હે રામે રામ ડાયરા ને રામે રામ. કેમ છે ડાયરો? મોજમાં? બસ મોજમાં રહેવું વાલા. તો આ છેલ્લા વહેલા ઓળા છે આ વર્ષના. તમને એમ થાય કેમ છેલ્લા વહેલા? દિવાળી ગઈ એના 20 દી થઈ ગયા, એટલે છેલ્લી સિંગ ઊભી છે જ્યાં છે ને, તો હાલો ઝીકી નાખ્યું ઓળા. જો ઓળા શેકાય છે અને આમાં શેકાઈ ગયેલા છે એ જો ચાલુ છે ખાવાના. અને વાતાવરણ ઓળા જેવું જ છે હો, ટાઢું. કેમ કે આ એલી છે કે નહીં, એલ છે 8 એલ છે નહીં, એલી કહેવાય 8 દી અને 15 દી વેચાણ ડ્યું, એટલે આ વાતાવરણ ઓળાનું કહેવાય. અને જો ઓળાની પછી રીત પછી અલગ કહેવાય. કેમ કે આમ આ વાતાવરણ જો તમે આંબાનું, આકાશ ખુલ્લો, એટલે હું હાલો આ છેલ્લા વહેલા ઓળા ખાઈ નાખીએ. શેકાય છે ને હારવાર ખાવાના ચાલુ છે અને ફેરવતા જઈએ હારવાર. તો હવે શેકાઈ ગયા એવું લાગે છે તો હમણાં વીણી લેવી. કાળા થઈ ગયા છે, કાળા કદાચ શેકાઈ ગયા હોય, નકર આ રાખના કાળા થઈ ગયા ઓળા. હાલે 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 દાણા કાઢ દઉં. જવાય મજા આવે પણ ગામડામાં ઓળા ખાવાની. ઈ તાપનો ભડકો હોય, ઈ ઓળા શેકાતા હોય ને આમ જો દિયાથમાં આવી ગયો હો. મજા આવે ભાઈ હકીકત. કેમ જામી ને? હા છેલ્લા વેલા છે પોર વાત જશે. તો ઓળા સાંજે પાડ્યા હતા, ખાધા હતા અને સવારમાં આપણે એમાં આંટો મારીએ છે કે નહીં એમ જોઈએ આપણે, બરોબર? સવારે તો સવાર થઈ ગયું છે તો હાલો આપણે જોઈએ ઓળા છે કે નહીં. એમ જો કોક નીકળે છે તો જ્યાંમાં રહી જાય આપણે લાગે જવાય જઈ લે જવા ગમે એમ ગોતો ને તોય તે આપણે ખાવું હોય આપણે થઈ રહે એટલા જ નીકળે. તો સાંજે વીણ્યા હોય ને ઓળા એટલે એટલા નીકળ્યા છે ઓળા. તો અત્યારમાં ગોતીને હમણાં ખાવું પાછા, કેમ કે છેલ્લા વેલા રહ્યા એટલે મીઠા બહુ લાગી ગયા ઓળા. હવે તો પછી પોર વાત જાહે છે હવે તો આવા જો આમાં વીખવું પડે ઓળા ખાવા. લઈ લે હાલો તો ખાઈ લઉં હું ઓળા. તો ચાલો મિત્રો તમે ઓળા ખાવા. તમે ખાધા ઓળા ખાધા સીઝન ના? તો કઈ જવા, અમે તો જવા જ્યાં ચાલુ જ છે. કારતક મહિનો વહી જાય તોય ઓળા ખાવું. નાવા દઉં.